વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશનના સૌથી સ્વીકાર્ય અભિગમને એક નવા સ્તરે લઈ જઈશું. મોડ્યુલ 10 એડવાન્સ્ડ માર્કેટ અપ્રોચ રિગ્રેશન એનાલિસિસ. માર્કેટ અપ્રોચ લોકપ્રિય છે, પણ જ્યારે ડેટા જટિલ હોય ત્યારે સાધારણ પદ્ધતિઓ નિષ્ફળ જાય છે. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં રિગ્રેશન એનાલિસિસ એ ગણિત અને રિયલ એસ્ટેટનું એવું મિશ્રણ છે જે ડેટામાં છુપાયેલા સંબંધોને ઉજાગર કરે છે. એક રિસર્ચરથી સિનિયર વેલ્યુઅરની સફરમાં આ મોડ્યુલ અત્યંત મહત્વનું છે, કારણ કે તે તમને સબ્જેક્ટિવ એડજસ્ટમેન્ટ્સથી દૂર કરી ઓબ્જેક્ટિવ ડેટા ડ્રિવન એડજસ્ટમેન્ટ્સ તરફ લઈ જાય છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ એડવાન્સ્ડ માર્કેટ અપ્રોચ રિગ્રેશન એનાલિસિસથી જોડાયેલી પહેલી મુખ્ય બ્રાન્ચ છે રિગ્રેશન મોડલ્સ. અહીં આપણે હેડોનિક મોડલ સમજીએ છીએ, જે કિંમત અને ફીચર્સ વચ્ચેના સંબંધને વેલ્યુ કોએફિશિયન્ટ દ્વારા સમજાવે છે. આ અભિગમ વૈશ્વિક સ્તરે એવીએમ એટલે કે ઓટોમેટેડ વેલ્યુએશન મોડલ્સના પાયામાં છે. ભારતીય પ્રેક્ટિસમાં હજુ પણ લમ્પ સમ એડજસ્ટમેન્ટનો ટ્રેન્ડ છે, પણ રિગ્રેશન દ્વારા આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે પાક ફેસિંગ પ્રોપર્ટી માટે બજાર કેટલા ટકા પ્રીમિયમ ચૂકવે છે. બીજી તરફ કી પેરામીટર્સ બ્રાન્ચ પર ધ્યાન આપો. પ્રોપર્ટીની કિંમત નક્કી કરતા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ જેવા કે પ્રોપર્ટી સાઇઝ, લોકેશન ફેક્ટર્સ, પ્રોપર્ટી એજ અને એમેનિટીઝ જેમ કે પૂલ કે જીમ વચ્ચેનો ગાણિતિક સંબંધ અહીં નક્કી થાય છે. રિગ્રેશન એ સાબિત કરે છે કે અંતર કે ફ્લોર કિંમતમાં ખરેખર કેટલો ફાળો આપે છે. લીગલ સ્ટેન્ડર્ડ્સની વાત કરીએ તો IVS 105 હેઠળ સ્ટેટિસ્ટિકલ મોડલ્સનો ઉપયોગ કરવાની મંજૂરી છે જો ડેટા પૂરતો હોય. RICS રેડબુક માસ અપ્રેઝલ અને પોર્ટફોલિયો વેલ્યુએશનમાં પારદર્શિતા જાળવવાની સલાહ આપે છે, જ્યારે IFRS 13 મુજબ લેવલ 2 ઇનપુટ્સ માટે રિગ્રેશન એ સૌથી ડિફેન્સિબલ પદ્ધતિ છે. જો કોર્ટમાં વેલ્યુએશનને પડકારવામાં આવે તો અનુભવ કરતા આંકડાકીય પુરાવા વધુ મજબૂત સાબિત થાય છે. હવે ડેટા વેલિડેશન બ્રાન્ચ સમજવી અત્યંત અનિવાર્ય છે. રિગ્રેશન લાઇનને બગાડતા આઉટલાયર્સને શોધવા અને તેને ક્લીન કરવા જરૂરી છે. રિસર્ચરે મલ્ટીકોલિનિયારિટીના ટ્રેપમાં ફસાવવું જોઈએ નહીં, એટલે કે ફ્લેટનું કદ અને બેડરૂમની સંખ્યા જેવા એકબીજા સાથે જોડાયેલા પરિબળોને અલગ ન ગણવા જોઈએ. મોડલની એક્યુરેસી R² પરથી નક્કી થાય છે. જો R² 0.90 હોય તો તેનો અર્થ એ છે કે તમારા પરિબળો કિંમતના 90% ફેરફારને સમજાવી શકે છે. પ્રોફેશનલ જજમેન્ટના કિસ્સામાં રિગ્રેશન ત્યારે જ વાપરવું જ્યારે તમારી પાસે ઓછામાં ઓછા 30થી 40 ડેટા પોઇન્ટ્સ હોય. IT હબમાં 500 અપાર્ટમેન્ટના પ્રેક્ટિકલ સિનારીઓમાં જોયું તેમ રેન્ડમ એવરેજ કાઢવાને બદલે રિગ્રેશન દ્વારા દરેક ફ્લોર અને ફેસિંગ મુજબ સચોટ વેલ્યુ મળે છે, જે ઓડિટમાં સરળતાથી પાસ થાય છે. અંતે રેડ ફ્લેગ્સ અને રિસ્ક પર નજર કરીએ. ઓવરફિટિંગ એટલે કે મોડલને એટલું જટિલ ન બનાવો કે તે ભવિષ્ય માટે અર્થહીન ન બને. એક્સ્ટ્રાપોલેશનના જોખમથી બચો. 1000 ચોરસ ફૂટના ડેટા પરથી 10,000 ચોરસ ફૂટના બંગલાની વેલ્યુ નક્કી કરવી એ જોખમી છે. ટાઉનશીપ પ્રોજેક્ટના કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે એડવાન્સ્ડ રિગ્રેશન માત્ર વેલ્યુ નથી આપતું, પણ બજારની સાયકોલોજી પણ સમજાવે છે કે ખરીદનાર કઈ સુવિધા માટે કેટલું પ્રીમિયમ આપવા તૈયાર છે. તમારી એક્સપર્ટીઝ આ આંકડાકીય પુરાવાઓ દ્વારા તમારા ઓપિનિયનને મજબૂત બનાવવામાં જ રહેલી છે. Would you like me to generate a sample regression equation sheet based on the IT Hub scenario mentioned in this module?